गुरुपद पंकज पूजता चौदे लोक पूजा शिव विरंचित साविदा भूत गुरु जसगा तो गुणपति गुण आगे रहो दोई करे जोड़ेगा तो गुणपति गुण आगे रहो अन दोई करे जो सदा सर्वदा समारिता विघ्न आवे पार तो मन लागे मना अने तो लागे जैसे तार तंबूर को तन से जुदा तो एम संतो न होत संसार तो तुझे ईसाया तोरी लेर में वो तो ठारते ठाऊं तो संत ने पारस ये तो घण तफावत जा पारस लुटाने कंचन करे संतो करे आप समान गुरु मारा गारूडी ए मोर बतायो मरम उतर गयो सब तो संत सपूत ने तुमना अने चौथू तरवाने तारे पण बोले नहीं अरे ने तार्या ऊपर तो संतो ये मूर्खा ये हरि रस पीने भी जाने पाए साचा साधु मूर्खा
છીપમાંથી છીપલામાંથી છૂટા પડી મોતી પારેખ પાસે છીપમાંથી છૂટા પડી મોતી પારેખ પાસે એ વિધનો પથરા સંગે હીરો પડ્યો એની કિંમત પથરા સંગે હીરો પડ્યો એની કિંમત સોના જેવા શુદ્ધ છતાંય અગ્નિ માગો સોના જેવા
પરસોત્તમ કહે ગુરુ પ્રતાપે સંગ એનો સુખદાયી પરસોત્તમ કહે ગુરુ પ્રતાપે સંગ એનો સુખદાયી કર્મ સંજોગે સાંભળે તો એ કર્મ સંજોગે સાંભળે તો એને ભાગ્ય રે થાય સાચા સાધુ એનો એ કર્મ સંજોગે સાંભળે તો એની ભાગ્ય રે સાચા સાધુ એનો સાચા સંતો એનો લીલા લીલા મોતી રમે સંતો ભાઈ પીરા પીરા
भक्त कबीर रे तू सिलवंत साधु ये वार वार नमे पावा आज जेना बदले रत तो चितने अमृत रे जेनी
રથમાં પ્રીતજી એ સદગુરુની શાનમાં એ પૂર્ણ સમજે પાનવા જીરુડી પાડે તો સિલવંત સાધુની વારે વારે નમે પાનવા જેના બદલે તો આઠી પોર પાનવા જી મન મસ્ત રે એ જેનો જાગી ગયો તુરિયા કે એ નામને રૂપ જેને મીઠા કરી જાણ્યું રે પાનવા એ સદાય ભજન તું નામને રૂપ જેને મીઠા કરી જાણ્યું સદાય ભજન આહાર એ ભક્તિ કરવી એ રાગ થઈને રે પાનવા એ મેલી દેવું અંતરનું સદગુરુ ચારણોમાં એ જી શીશ રે નમાવીએ પાનવા સદગુરુના આ ચરણોમાં શીશ રે નમાવીએ પાનવા પછી મંગી જાય મનની તાણા એ સંગ તું કરો તો તમે એ વાણી કરજો પાનવા એ છે ઉતારે ભવ ગંગા સતી જોને એ જી મકરી બોલિયા પાનવા
સાધુ ને સંન્યાસી રે પૂરો પ્યાસી પ્રેમ મારે એ સાધુ ને સંન્યાસી રે પૂરો પ્યાસી ये जुग जुग ना जुनारे गुरुजी मारा रे ये जुग जुग ना जुनारे गुरुजी मारा घटो घटना वासी रे साधु मारा तार ने ए घटो घटना वासी रे साधु
જીવન કર્યો કે ઘોડે ચડીને પીને ફેરવાને માર્યો એ માર્યો મારનાથ હાથ ધરી એ ધરની ધર થઈને જાણે ચૂકાવ્યા મિસરીનું તમે લોણ કરી એ આજ રામદે પતિ પધારો પધારો આ સેવા બંદગી કરું તારી એ હવે ભવસાગરથી મુડિતા તારો એ નાથ પકડજો એ માને મારી એ આદ્ય શક્તિ તમને આરાધન આજ ગોપીઓ મંગળ ગાય તારા એ રાણા રખે સડબરા કપીસો એ તુઈ નામ જપે તારા એ લાખ પર ચાપીર તમારા એ પરગટ પર જો તારું ભાર્યો એ હરી ચરણોમાં ભાથી હરજી બોલ્યા હવે સાચો ધણી મેં તમને ધાર્યો એ હરી ચરણોમાં ભાથી હરજી બોલ્યા સાચો ધણી તમને ધાર્યો સાચો ધણી તમને ધાર્યો સાચો ધણી તમને ધાર્યો બોલ સતગુરુ દેવ કી પોપટરામ બાપાની જય. દુધેશ્વર માતની લાભેશ્વર નાથની ઉગમેશ્વર નાથની જય. ઈર્ષાગર ભગવાનની સતગુરુદેવની જય. આજે રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે. આ તહેવાર ઘણા જ મહાપુરુષોએ રક્ષા બાંધીને ઉજવ્યો છે. એમાં મહાભારતના યુદ્ધની અંદર અભિમન્યુ એની સામે 7 કોઠાનું યુદ્ધ રચવામાં આવ્યું. અભિમન્યુને 6 કોઠાનું જ્ઞાન હતું, છતાં એણે બીડું ઝડપ્યું અને અર્જુન, ભીમ વગેરે સાથ આપ્યો કે 7મા કોઠાની અંદર અમે બાજી સંભાળી લઈશું. પણ આની અંદર જબરજસ્ત કૃષ્ણ કળા હતી. અભિમન્યુ એ કૃષ્ણનો કાળ હતો. એટલે યુદ્ધ વખતે કૃષ્ણ ભગવાને અર્જુનને પાતાળમાં મોકલ્યો, ભીમને બીજા કોઈ કામ અર્થે મોકલ્યો અને આ બાજુ અભિમન્યુની રક્ષા અર્થે માતા કુંતાએ અમર રાખડી બાંધી. જ્યાં સુધી એ રાખડી છે ત્યાં સુધી અભિમન્યુનું મરણ ન થાય.
પણ આ રાખડી એટલે રક્ષાનું કવચ. આપણી અંદર આપણો આત્મા એ જ પોતા આપણું રક્ષણ કરે છે. આપણા દેહ મંદિરમાં જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી આપણું મરણ થતું નથી. પણ કૃષ્ણે કળા કરીને અકલ કળામાં જઈને ઉંદરનું સ્વરૂપ એટલે સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી અભિમન્યુની રાખડી તોડી નાખી અને 7મા કોઠાનું યુદ્ધ હારી ગયો. આ એક બારની વાત છે. આપણી અંદર એકડે એકથી પરિબ્રહ્મ પરમાત્માને પામવાની 7 કળા છે. એમાં 6 કળાનું જ્ઞાન, જેનું જીવન સત્વગુણ પ્રધાન છે એટલે સારા ગુરો ધારણ કરેલા છે કે દયા, ગરીબી, બંદગી, समताशील स्वभाव, इतने लक्षण संतन के કહે કબીર વિચાર. હમણાં જ બેને ગાયું સંતોના લક્ષણનું ભજન. એવા લક્ષણો છે ને કોઠા સિદ્ધિનું જ્ઞાન આવી જાય છે. 7મો કોઠો એ અકલ કળા છે. જલ્દી કળવામાં ન આવે. અને 7મો કોઠો એ નિરાકાર છે. 6 કોઠામાં 12નું જગતનું જ્ઞાન આવી જાય. 7મા કોઠામાં નિરાકાર આપણા આત્માનું જ્ઞાન આવે. પણ જેને આકાર નથી એને કેવી રીતે પકડવો? તો આત્માને કોઈ આકાર નથી, આપણા શાસ્ત્રો કે વેદ વેદાંત પુરાણો કહે છે. તો એને પકડવા માટે આપણું આધ્યાત્મિક જ્ઞાન, સંતો મહાપુરુષોએ જે આપણે ભજનો ગાઈએ છીએ એ વાણીની અંદર પીરસ્યું છે. એકવાર આપણે આપણા મનને જગતથી પાછું વાળીને જે આકાર છે, આકાર એટલે દ્રશ્ય દેખાય, એ આકાર છે એમાંથી પાછું વાળી એટલે મન નિરાકારમાં જાય છે. નિરાકારમાં જાય એટલે સીધો આત્માનો અનુભવ છે. જેનો ઉપદેશ દેતા ભોજા બાપાએ જલારામ બાપાને કીધું, હે જલા, નહીને દેખ્યા તાકા વેન ન કરીએ, કોક તો કંઈક સમજાવે. પણ શિખર શીડાની કોઈ શાન બતાવે, જેને વેદ પણ નિગમ નેતિ કરી ગાવે. હે જલારામ, મચાવે 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 આવી કોઈ હરદમ હોળી મચાવે. નયન એટલે આંખથી જેટલું જગત દેખાય છે એકવાર એ નાશ થવાનું છે. પણ જે નથી દેખાતું સતાય છે, એવું આપણું સ્વરૂપ આપણો આત્મા છે. તમે કદાચ વાંધો ઉઠાવો કે નથી દેખાતું, એવું શું? તો આપણને હવા નથી દેખાતી. સતાય એ હવા છે. આપણા શરીરને સ્પંદન સ્પર્શ કરે તે ટાઢુંનું આપણને ખ્યાલ આવે છે, હવાનો ખ્યાલ આવે છે. એવી રીતે આપણા ઘરની અંદર વીજળીનો પ્રવાહ જતો હોય, તાર દેખાય છે, એમાં આપણું શરીર દેખાય છે. પણ વાયરની અંદર કરંટ ચાલ્યો જાય છે એ નથી દેખાતો. વાયરની અંદર શક્તિ નથી, શક્તિ કરંટમાં છે. એમ દેહમાં શક્તિ નથી, પણ દેહની અંદર જે આત્મા છે એ સર્વ શક્તિમાન છે. આત્માથી જ આપણા આખા દેહની રચના છે અને આખા દેહનું રક્ષણ પણ આત્મા થકી છે. આપણે ઊભા હોય, કોઈક આમ જરાક કરે, મેળાએ આંખ વિસાઈ જાય, પલવારમાં, સેકન્ડ વારમાં. આ કોણ સંજ્ઞા કરે? આપણો આત્મા કરે, આપણું રક્ષણ કરે છે. અને એની રાખડી રક્ષણ સદગુરુ મળી જાય, તત્વવેતા બ્રહ્મનિષ્ઠ ક્ષત્રિય, તો એ ગવાનું કે પારસ ઓર સંત में बड़ा अंतर आ जान. પારસ તો લોહાને કંચન કરે, સંત કરી દે આપ સમાન. પારસમણી નામનો એક પથ્થર એટલે ધાતુ થાય છે. જોકે આપણે જોઈ નથી, પણ શાસ્ત્રોમાં વર્ણન છે. એ લોઢાને અડે તો સોનું કરે છે. પોતાની સમાન
પારસમણી નથી બનાવતું, પણ સંતો મહાપુરુષો લોઢા જેવા નિષ્ઠુર, ભયંકર, પાપી, પ્રપંચી, લોભી, કામી, ક્રોધી, ગમે એવા જગતની અંદર મહાન ખુરાશાનીઓ થયા, એને સંતનો સ્પર્શ થયો તો પોતાની સમાન બનાવી દીધા. જેસલને તોળી રાણીનો સ્પર્શ થયો હતો એટલે માથે કૃપાનો હાથ મૂક્યો હતો, પોતાની સમાન બનાવી દીધા. આવા તો કેટલાય દાખલાઓ. તો સદગુરુ મળે તો એ ખરેખર જે ભગવાન પુસ્તકની અંદર રામકૃષ્ણ રૂપે લખેલા છે, ફોટાની અંદર ચિતરેલા છે, મૂર્તિની અંદર ઘડાયેલા છે, એ જ ભગવાન પ્રગટ સાક્ષાત હાજરા હજુર આપણા દેહ મંદિરમાં આપણો આત્મા છે. અને એની ઓળખાણ કરાવે એટલે સદગુરુ પોતાની સમાન બનાવી દેશે. એટલે એનો મહિમા અપરંપાર છે. મહાપુરુષો કહે કે ગોવિંદથી ગુરુ અધિક છે. પ્રગટ વેદ પ્રકાશા કૃષ્ણને રૂક્ષ્મણી રથે ત્યાં દેખો ઋષિ દુર્વાસા. દુર્વાસાને લેવા માટે કૃષ્ણ અને રૂક્ષ્મણી રથે જોતીને બળદની જેમ રથમાં બેસાડીને દુર્વાસાને ઘેરે લાવ્યા હતા. 16 પૂજન વિધિ કરી એટલે દુર્વાસાનું હૃદય પીગળી ગયું. દુર્વાસા એટલા ક્રોધી હતા, કોઈનું ન માને, છતાંય કૃષ્ણ કહે એટલે તરત જ હા પાડી દે. તો આવી રીતે આપણા વેદ વેદાંત શાસ્ત્ર પુરાણોમાં અનેક મહાપુરુષોના જીવન ચરિત્ર છે. જે વસ્તુ અશક્ય બની ન શકે એવી વસ્તુ મહાપુરુષોએ શક્ય બનાવી છે. કૃષ્ણ ભગવાનનો જીવનનો દાખલો જોઈએ તો મહાભારતના યુદ્ધ પછી દ્રોણનો પુત્ર અસ્વસ્થામાં રણ મેદાનમાં આટા મારે છે અને દુર્યોધન જ્યાં પડ્યો છે, જીવતો છે પણ આખો ઘવાઈ ગયેલો પડ્યો છે, ત્યાં પહોંચ્યો. પહોંચીને દુર્યોધનને કે હું અસ્વસ્થામાં આવી પહોંચ્યો છું, તારે કાંઈ કહેવાનું હોય છેલ્લે. તો દુર્યોધન કે મારી એક ઈચ્છા છે. અસ્વસ્થામાં કે બોલો. તો 5 પાંડવોના માથા તું અહીં લાવી દે તો મારો પ્રાણ નિરાતે જાય ને મારો મોક્ષ થાય, નહીતર હું અધોગતિમાં જઈશ. ત્યારે અસ્વસ્થામાં ઉપડ્યો, પાંડવોની સાવણીમાં ગયો, પણ એમાં 2 સાવણી હતી. એમાં એક સાવણીમાં 5 પાંડવો હતા, બીજી સાવણીની અંદર પાંડવોના 5 પુત્રો, એટલે 5 ભાઈના પુત્રો હતા. અસ્વસ્થામાં એમ કે અહીંયા અંધારું હતું એટલે અહીંયા પાંડવો સૂતા છે. અંધકારની અંદર 5 ભાઈના પુત્રોને ધડ મસ્તક જુદા કરી નાખ્યા. વાળ પકડીને 5ના મસ્તક લઈને દુર્યોધન પાસે ગયો. દુર્યોધનને કે લે આ 5 પાંડવોના મસ્તક. દુર્યોધન ઓળખી ગયો. એ કે તે ભારે કરી અસ્વસ્થામાં. કે કેમ? તો કે પાંડવો નથી, આ પાંડવોના પુત્રો છે, તે તો અમારા કુળનો વંશ કાઢ્યો. કે પાછળ એકેય પુત્ર નહોતો બસતો. તઈ હવાર થયો એટલે પાંડવોની સાવણીમાં હાહાકાર મચી ગયો. દ્રૌપદી કે આ 5 પાંડવો અમારા પુત્રોનો જેને માથા વાટ્યા હોય એનું માથું વાટું તો જ મને નિરાશ થાય. એ વખતે આ ચોરને પકડવા માટે બધા ચો તરફ દોડ્યા. કૃષ્ણ ભગવાન અશ્વત્થામાને પકડીને લાવ્યા. દ્રૌપદીને કે આ તારો ચોર, તારે જે કરવું હોય કર. દ્રૌપદી કે આ તો આપણા ગુરુ મહારાજનો પુત્ર છે, આને કાંઈ ન કરાય, પણ માથાનો મણી હરી લીધો. અને દ્રૌપદી અશ્વત્થામાને એમ કહે છે કે તને એમ કે હું 5 પાંડવોનો વંશ કાઢું? નહીં. હજી ઓતરાના ગર્ભમાં 5 મહિનાનું બાળક છે. અસ્વસ્થામાં સીધું બ્રહ્માસ્ત્ર મૂક્યું. બાળકનો જન્મ થયો પણ મરેલો ઉતર્યો. તઈ ઓળી પાંડવો, સુખદેવ, વ્યાસ, કૃષ્ણ બધાય ભેગા થયા. બધા ભેગા થઈને કે હવે શું કરવું? સૌથી વધારે જ્ઞાની વ્યાસમુનિ હતા, જેણે વેદોની રચના કરી 18 પુરાણ લખ્યા.
1,00,000 શ્લોકનું મહાભારત પણ રચ્યું. એને દ્રૌપદીએ પૂછ્યું કે આ 5 આવડો સજીવન કેમ થાય? ત્યારે વ્યાસ મુનિ કે આની ઉપર કોઈ હાથ મૂકીને એમ કે આ બાળક ઉપર કે મારું જિંદગીભરનું બ્રહ્મચર્ય હોય તો બાળક જીવતું થાય. સિદ્ધ દ્રૌપદીએ વ્યાસને કીધું તમે હાથ મૂકો. વ્યાસ મુનિની જીગર ન હાલી, આત્મવિશ્વાસ ન રહ્યો. સુખદેવને કીધું. સુખદેવ તો જન્મતા વેદ ચાલી નીકળ્યા હતા, નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. એને કીધું, એની જીગર ન હાલી. કેટલાય ઋષિમુનિઓ હતા, એકેયની જીગર ન હાલી. છેલ્લે દ્રૌપદીએ કૃષ્ણ ભગવાનને કીધું ભાઈ તું હાથ મૂક. કૃષ્ણ ભગવાને ટેસ્ટથી, કૃષ્ણ ભગવાને 8 પટલા ને છતાંય ટેસ્ટથી બાળક માથે હાથ મૂકીને કહે મારું જિંદગીભરનું બ્રહ્મચર્ય તો બાળક સજીવન થાય. થઈ ગયું ધડ દઈને. એ કોણ? અભિમન્યુનો પુત્ર પરીક્ષિત, જેની સામે આખું મહાભારત સુખદેવ મુનિએ કીધું હતું. એ પરીક્ષિત જીવતો થયો એટલે બધાએ પૂછ્યું કૃષ્ણ ભગવાનને કે તમે તો ખરેખર શરીરથી બ્રહ્મચારી નથી. છતાંય કૃષ્ણ કે હા, બ્રહ્મ એટલે પરિબ્રહ્મ પરમાત્મા, જે દેહ ધારણ કરતો નથી, જેને જન્મ મરણ નથી, આવન જાવન નથી, થવા મટવાપણું નથી, આવતો નથી, જાતો નથી. એ તો નરસિંહ મહેતા કે જ્યારથી જેમનો જેમ છે ત્યારથી તેમનો તેમ છે. કોણ? બ્રહ્મ પરિબ્રહ્મ પરમાત્મા, વધે ઘટે નહીં વાલો. આવે ન જાય, જાય ન આવે, નહીં ભર્યો કે નહીં ઠાલો. એ ભગવાન પૃથ્વી જેવા કરોડો બ્રહ્માંડ ખપી જાય તોય જેનો નાશ નથી. એ કોણ છે? સદગુરુ વચન, પરિબ્રહ્મ પરમાત્માનું મૂળ નામ. નજીક આવો તો આપણા આત્માનું નામ. બાળક રૂપે આપણો જન્મ થાય, નામ આવે તે આપણે જીવતા થાય છીએ. જીવતા થયા પછી શ્વાસ ચાલે છે એટલે જીવી છે, પણ શ્વાસની અંદર જેવી રીતે આપણો શ્વાસ ચાલે છે એવી રીતે એની અંદર નામ ચાલે છે. છેલ્લે નામ નીકળી જાય એટલે નહીં નામ નનામી મરણ થઈ ગયું. આ નામ એ મૂળ ભગવાન બ્રહ્મ છે. એમાંથી રામકૃષ્ણ દેવી દેવતા રૂપે અનેક મહાપુરુષો ઉતરી આવ્યા છે. પાછો કામ કરીને પાછા એ નામમાં સમાઈ જાય છે. તો કૃષ્ણ કહે બ્રહ્મ એટલે પરિબ્રહ્મ પરમાત્મા, અણુએ અણુમાં વ્યાપક છે અને દેખાતો નથી, છતાંય કેવી રીતે ચેતન રૂપે. આપણા દેહ મંદિરમાં આત્મા દેખાતો નથી, પણ આપણા શરીરમાં ગમે ત્યાં ટાચણી અડાડો તરત જ આપણને ખ્યાલ આવે. એ ખ્યાલ આવે ચેતન સ્વરૂપે આત્માથી ખ્યાલ આવે છે. તો જોવા જેવો, જાણવા જેવો, અનુભવવા જેવો, આણવા જેવો, માણવા જેવો તો એક જ આપણો આત્મા છે. કૃષ્ણ કે બ્રહ્મ આત્મા અને ચર્ય એટલે આત્મામાં રમણ કરવું. એટલે નામની શ્વાસે શ્વાસે માળા કરી, શ્વાસે શ્વાસે નામ લ્યો, વૃથા શ્વાસ મત ખોઈ. કોણ જાણે શ્વાસ કી ફેરાવન હોય યા ન હોય. આનું નામ સાચું બ્રહ્મચર્ય. તો ખરેખર પરિબ્રહ્મ પરમાત્મા આ જગતમાં સર્વ ઠેકાણે વ્યાપક છે, પણ આપણા દેહ મંદિરમાં એ પ્રગટ છે. કૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુનને કીધું, હે અર્જુન, પૃથ્વી, વાયુ, જળ, આકાશ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, જળ, ચેતન બધે છું, પણ પ્રગટ મને અનુભવો ઓળખવો હોય તો માનવ દેહ મંદિરમાં આત્મ સ્વરૂપે હું પ્રગટ રહેલો છું. આ ટૂંકામાં ટૂંકું કૃષ્ણ ભગવાને સરનામું કીધું. તો એ રૂપે આપણો જન્મ થયો ત્યારથી જ, હું કહું એમ નહીં, આપણા શાસ્ત્રો, વેદ વેદાંત, પુરાણો અને ભજનના મહાત્મા કહે છે કે જન્મ થયો ત્યારથી આપણને આત્મ સ્વરૂપે સૌ કોઈને પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન મળી ચૂક્યા છે. છતાંય આપણને અજ્ઞાનતા છે કે એને ઓળખતા નથી. ઓળખી તઈ આપણે જ્ઞાની કહેવાય. અને ઓળખવામાં ફેર ક્યાં જાય છે કે આપણી આંખ છે, આપણો કાન, આંખ ને કાન વચ્ચે 4 આંગળનું અંતર છે ખાલી.
છતાંય આપણી આંખ આપણા કાનને જોઈ શકતી નથી. એવી રીતે પરિબ્રહ્મ પરમાત્મા આપણા ઘટમાં છે અને છતાંય મન આપણું એને અનુભવી નથી શકતું. તો આંખ છે એ કાનને ક્યારે જોવે? સામે અરીસો આવે તો. અરીસો આવે એટલે આંખ છે એ સિદ્ધિ કાનને જોઈ શકે. એમ સદગુરુ સંતો મહાપુરુષો મળે તો ગુરુગમ કયો, સત વચન કયો, મહામંત્ર કયો, સત્ય નામ કયો, નામ કયો, એના અનેક રૂપ છે એ સદગુરુ આપે. એ અરીસો આપે ને એમાં જોઈએ એટલે આપણી આંખ આપણા કાનને જોવે. એમ આપણું મન કયો, જીવ કયો એ આપણા આત્મ સ્વરૂપને અનુભવે. એ જ્યારે અનુભવ થાય ત્યારે કદાચ આપણા જીવે કરોડો કર્મ કર્યા હોય તો એ ક્ષણે સાફ થઈ જાય છે. જેસલના કેટલા કર્મ હતા? માપ નહીં એટલા હતા. પાપ તારો પ્રકાશમાં કેટલા બોલ્યો છે, એટલે કે જેટલા માથાના વાળ. પણ એને પ્રકાશ કહેતો ગયો અને કર્મ સાફ થતા ગયા. એમ જ્યારે મહાભારતમાં વ્યાસ મુનિએ લખ્યું કે એક ક્ષણવાર અહમ બ્રહ્માસ્મિ, હું આત્મા છું એવો અનુભવ થાય એટલે જીવના કરેલા કરોડો કર્મ સાફ થઈ જાય છે. સંકલ્પ વિકલ્પ એટલે વિચારો. આપણું મન 24 કલાકમાં 20 થી 25,000 વિચાર કરે છે. એ વિકલ્પ બંધ થઈ જાય બધાય તો એ નિર્વિકલ્પ, જ્યાં આપણી કલ્પના ન પહોંચે એવી સમાધિ લાગી જાય. એ સમાધિ લાગે ત્યારે ખરેખર ખાવાના, પીવાના, હરવાના, ફરવાના, મોજ શોખના ગમતા પ્રેય પદાર્થો મળી જાય. એમાંથી જેટલો આનંદ ન આવે એ કરતા હજારો લાખો ગણો આનંદ આપણા આત્મામાંથી પ્રગટે છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે પૂર્વે હું કોણ હતો, અત્યારે કોણ છું, શરીર છૂટ્યા પછી ક્યાં જવાનું. હવે મારે 84 નથી કે એક શબ્દ મને આપ્યો ગુરુજી એટલે વચન આપ્યું. એક શબ્દ મને આપ્યો ગુરુજીએ, લીધો મેં લેખીએ લગ્ન કરી. દાસ દયાનંદ કે બ્રહ્માનંદ ચરણે હવે નહીં આવું 84માં ફરી જીવતા બોલી ગયા. ક્યારેક વચન મળ્યું ત્યારે મેં લખ્યા પીર પૂર્વના સતની જોડી મેં શિર ધરી, સતની જોડી શિર ધરીને પીધો પ્યાલો હતી લગ્ન કરી. તો આપણો જીવડો આજકાલનો રખડતો નથી. જગતની ઉત્પત્તિ થઈ ત્યારથી બ્રહ્મમાંથી આપણો જીવ છૂટો પડ્યો એટલે પાછો બ્રહ્મને ગોતે છે. આપણે કહીએ આપણું મન ભટકે છે, રખડે છે, પણ રખડે છે જેમાંથી છૂટું પડ્યું એના ધણીને ગોતે છે, પરિબ્રહ્મ પરમાત્માને ગોતે છે. આ નહીં મળે ત્યાં સુધી કોઈનો ભટકાર મટતો નથી. અને એ મન ક્યારે મટે કે આત્મામાંથી પ્રાણ નીકળ્યું અને પ્રાણમાંથી મન પ્રગટ્યું. પ્રાણ એટલે શ્વાસ. તો સંતો સદગુરુ મળે તો આપણે શ્વાસનું ધ્યાન બતાવે. શ્વાસાની કરો સમરણી, જપો જંપા જાપ, પરમ તત્વ કા ધ્યાન ધરો તો મન સોહમ આપોઆપ. શ્વાસની અંદર મન રાખતા રાખતા ની ક્રિયા શીખવાડે. એ પ્રમાણે મન રાખતા રાખતા ધીમે ધીમે મન શ્વાસમાં મળી જાય છે. શ્વાસમાં મળી જાય એટલે શ્વાસમાંથી પ્રગટ થયું, એમાં મળી ગયું એટલે એના ઘરમાં વહી ગયું. તે શ્વાસ અને મન બે એક રૂપે થાય એટલે સીધો જ હું આત્મા છું. આ વાત કરવાનો વિષય નથી. આ અનુભવ સંતો મહાપુરુષોએ ધ્યાન કરીને પ્રેક્ટિકલ અંતરમાં કર્યો છે. અને પ્રેક્ટિકલ અંતરમાં અનુભવ થાય ત્યારે જ મનની શાંતિ થાય. બાકી ગમે એટલા જગતના પદાર્થો મળશે છતાંય મનની શાંતિ નહીં થાય. બાકી દેહમાં આત્મા રૂપે ભગવાન સાથે છે એટલે દેહનું સર્વ પ્રકારે એ રક્ષણ કરે છે. જન્મ થયો ત્યારથી જ આપણે રાખડી બાંધી દીધેલી છે. આ બાર તો એના પ્રતિકો છે. આ શા માટે કોઈ પૂછે તો પૂછે ને સામે કોઈ મહાપુરુષો હોય તો આખી રાખડીનો રક્ષાનો આપણને મુદ્દા સહિત અનુભવ કરાવે. બાકી આ રાખડીમાં કુંતા માતાએ કેટલી આણ દીધી, કેટલી અને મહાપુરુષોની આણ દીધી, છતાંય માણસે ગોઠવેલી આણ કે માણસે ગોઠવેલું કર્મ એની ઉપર પરિબ્રહ્મ પરમાત્મા ફાંડું પાડી દે છે. રણાકંશ કેટલા વરદાન માગ્યા કે દિવસે મરણ નહીં, રાતે મરણ નહીં, સવારે નહીં, સાંજે નહીં,
લોઢા લાકડા હથિયારથી નહીં, ઘરમાં નહીં, બહાર નહીં. છેલ્લે માગતા 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 કે મારું 12 મહિનામાં ક્યારેય મોત નહીં. ભગવાન કે તથાસ્તુ. પણ શરતી માગ હતી. ભગવાને એમાં ફાંડું પાડી દીધું, લઈ લીધો. અને ભગવાનને હરણાકૃષ્ણને મારવો તો એટલે રાક્ષસો અને દેવોની સભા કરી અને કીધું કે આપણે 2-3 વર્ષે 1 મહિનો કાઢો, એમાં આપણે ભજન જ કરવાનું. બધાએ કે કાઢીએ, એટલે સહી કરી, બધાએ સહી લીધી ભગવાને. 3 વર્ષમાં 1 વર્ષ આપણે અધિક મહિનો આવે છે ને એ કાઢ્યો. અને પછી જે મારવો હતો તે લઈ લીધો ઉડનમાં ને ખોળામાં. એ કે તું ધરતી ઉપર છો કે નહીં, તમારા ખોળામાં. અને ઉમરામાં એટલે અધવશ્ય, ઘરમાં છો કે બહાર છો કે નહીં, ક્યાંય નહીં. આ નક્ષે લીલું સૂકું કાંઈ નહીં, લોઢું લાકડું હથિયાર કાંઈ નહીં. બધી શરત મંજૂર કરતા કરતા હરણાકૃષ્ણ કે તે કીધું હતું ને 12 મહિનામાં મોત નહીં. આ કયો મહિનો છે? 13મો. 3 વર્ષે 1 મહિનો આવે વધારાનો તો એ સરળદંડાને શ્રી નાખ્યો. એટલે ભગવાનની આગળ સર્વ પ્રકારની સત્તા છે. એ જ પરિબ્રહ્મ પરમાત્મા આપણા દેહ મંદિરમાં આત્મા છે. ક્યાં છે દેહમાં? પહેલું આપણું શરીર દેખાય, એક સ્થૂળ શરીર છે, સામાન્ય શરીર છે. પૃથ્વી, વાયુ, જળ, આકાશ ને અગ્નિનું બનેલું છે. આની અંદર બીજું સૂક્ષ્મ શરીર, એ આપણું મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, બીજું શરીર છે. એની ઉપર ત્રીજું શરીર, કારણ શરીર, પવન પ્રાણ. એ પવન પ્રાણની અંદર શબ્દ સ્વરૂપે આત્મા ગાજી રહેલી છે. અને સદગુરુ મળે તો એ શબ્દ આપે ને એમાં જો ધ્યાનમાં કોઈ દેહભાન ભૂલી જાય ક્ષણવાર તો શબ્દનો અવાજ પણ સંભળાય છે. એ અવાજ સંભળાય તે આપણું ગમે એવું જીવન હોય, કામ, ક્રોધ, મોહ, લોભ, સલ, કપટ, ભ્રમણા, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, મારું તારું, દગો, કૂડ, કપટ, પ્રપંચ, પાખંડ, અનાચાર, ભ્રષ્ટાચાર, દુરાચાર, વ્યભિચાર, પાપાચાર બધાય નષ્ટ થઈ જાય છે. તો ખરેખર મનુષ્ય દેહ મળ્યો ખાવા પીવા, હરવા ફરવા, મોજ શોખ માટે નથી. એ તો જીવનનું ગૌણ કામ છે. પ્રાણ છે ત્યાં સુધીમાં પ્રાણેશ, પ્રાણનો ઈ સ્વામી એની ઓળખાણ માટે મળ્યો છે. અને પૂર્વે હું કોણ હતો, અત્યારે કોણ છું, શરીર છૂટ આપે ક્યાં જવાનું જાણકારી માટે. 84માં ન જવું પડે, 84ના દુઃખો દર્દો ભોગવવા ન પડે, 84માંથી છૂટવા માટે માનવ અવતાર મળ્યો છે. 184 યાદ રાખો, 4 યુગ પૂરા થાય, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ ને કળયુગ. 4 યુગ પૂરા થાય તો 184 પૂરી થાય છે. 43,20,000 વર્ષે. એમાં અંધગન જળો જથામાં અલોપમાં ગમે ત્યાં ભટકવું, રખડવું ન પડે. 84માં કેવું છે? ટાઢ વેઠવી પડે, તડકો વેઠવો પડે, ભૂખ વેઠવી પડે, રોગ દોગ વેઠવો પડે, તરસ્યું રહેવું પડે, ભૂખ્યું રહેવું પડે, અને માલિક નબળો મળ્યો તેનો મારે પણ ખાવો પડે. આ બધું સહન ન કરવું હોય, 84માં ન જવું હોય તો મનુષ્ય અવતારમાં ભજન કરો. અને ભજન કરી આપણે એ જિંદગીનું છેલ્લું સામયું છે. છેલ્લે આ વસ્તુ કામ આવશે, બીજું કામ નહીં આવે. તોળીરાણી કે છેલ્લે ત્રાંબા વર્ણો સૂરજ ઉગશે, તપશે બાળો બાળ, ધરતીના દોય પણ ધ્રુજશે, અને પૃથ્વીમાં થશે હાહાકાર. ત્રાંબા વર્ણો એટલે માણસ મરણ પથારીઓ હોય, ફરતી બાજુ આપણે ઊભા હોય, આપણને એમ થાય કે આનું શરીર તો ઠંડુ પડતું જાય છે, પણ કર્મ પ્રમાણે રૂવાડે રૂવાડે વિશેની વેદના થાય, એવું દર્દ થતું હોય. ત્રાંબાવરણનો સૂરજ છે, તપશે બાળો બાળ, બાળો બાળ રૂવાડે રૂવાડે અગ્નિ થતી હોય. ધરતીના દોય પણ શ્વાસ ને ઉશ્વાસ, આપણે શરદી થાય, થોડું ઘણું કંઈક થાય, મુંજારો થાય એટલે ગભરામણ થાય, રહેવાય ને એવી પીડા થાય. અને છેલ્લે જો કર્મ નબળા થયા તો શ્વાસ નાભીએથી ઉપડે છે, અડધેથી ઉપડશે, એટલે અતિશય મુંજારો થાય, કેટલી તકલીફ થાય. જિંદગીના કરેલા કર્મો પિક્ચરમાં જેમ આખું હીરો હિરોઈનનું આખું જીવન બતાવે એમાં આપણા કર્મો હામાં આવી જાય. તઈ જો નબળા કર્મ હશે તો જીવને પસ્તાવો થાય કે હવે શું થાય, હમણાં જમ આવશે, પકડશે, મારશે, પણ જમ એવી કોઈ વસ્તુ નથી. પણ પોતાના ને પોતાના કર્મ પોતાને જમ જેવા લાગે છે.
અને જો ભજન કર્યું હોય તો છેલ્લે આપણે બે આંખ, બે કાન, નાક, મોઢું, ગુદા, અબરેશ નવે નવ ઇન્દ્રિયો, ઇન્દ્રિયોની ઉપર એક એક દેવતા છે. દેવતામાં સમાય છે. દેવતા દેવતાઓના રાજા ઇન્દ્ર એવા મનમાં સમાય છે. મન પવન પ્રાણમાં સમાય છે, પ્રાણ આત્મામાં સમાય, એકડો થઈ જાય છે. એક એકડો જન્મ વખતે હોય, એક એકડો મરણ વખતે હોય. વચ્ચે જો સદગુરુ મળે તો આ એકડો એક ધ્યાનથી થાય તો જીવતા જ મોક્ષ. ગયા પછી નહીં. ગયા પછી કોઈનો ફોન, ટપાલ, ચિઠ્ઠી, મોબાઈલ નથી આવતો, કેમ ના ગયા. એટલે આપણે જે ભજનો ગાઈ છીએ, સંતો મહાપુરુષોએ દરેકની અંદર જીવતા મોક્ષ લખ્યો છે. અને કવિ લોકોને જેમ સામે જોઈને કલ્પીને ભજનો નથી લખ્યા. ઓટોમેટિક નાભી પરામાંથી મિલાય શબ્દો નીકળ્યા, જેને કહેવાય આપ લહી. એ શબ્દોથી ભજન લખ્યા છે. એટલે મહાન જબરજસ્ત કિંમત ભજનની છે. એકાદ સાખી કે એકાદ શબ્દ આપણા જો ઘટમાં ભજનનો ઉતરી જાય તો એ બેડો પાર થઈ જાય છે. અને લખવાવાળા કેટલાય અભણ હતા. વ્યાસમુનિએ 1,00,000 શ્લોકનું મહાભારત લખ્યું. 18 પૂર્ણના શ્લોક 5 લાખ જેટલા છે. એ લખવાવાળા અભણ હતા. સિંધુ નદીની કાંઠે બેસીને લખ્યા. અને સિંધુમાંથી હિન્દુ ને હિન્દુમાંથી હિન્દુસ્તાન ભારત દેશ નામ પડ્યો. તો આવા અભણ મહાપુરુષો કેવી રીતે લખી શક્યા કે શબ્દો આત્મામાંથી ઓટોમેટિક આવ્યા જ કરે. જેમ સાપખાનું હોય અને ગોઠવી દે એટલે ઓટોમેટિક સપાઈને બહાર પડ્યા કરે, એવી રીતે પરિબ્રહ્મ પરમાત્માએ આપણામાં આત્મામાં દેહ મંદિરની અંદર એવું બીબું ગોઠવ્યું છે કે આપણે ધડોધડ શબ્દ જિંદગીમાં બોલ્યા જ કરી, કરોડો શબ્દ બોલીએ. છતાંય કેવી રીતે આમાં ગોઠવાય છે, કેવી રીતે બોલાય છે, કેવી રીતે અવાજ પ્રગટ થાય, કોઈને ખબર નથી પડતી. ગળું આખું વીખી નાખો, ક્યાંય એનું કારખાનું હાથમાં નહીં આવે. અને એ કારખાનું હાથમાં આવે તો બેડો પાર થઈ જાય. એટલે મહાપુરુષો કે બોલાવે સબગટ બોલે. બોલે છે આત્મા, બોલાવે છે આત્મા, સબગટ બધાની અંદર એ બોલે છે. બોલાવે સબગટ બોલે, જ્યાં જોઉં ત્યાં સરખો. દેવળે કરે હોકારા, એને કોઈ પારખ થઈને પરખો, કોને બનાવવા દેહ રૂપી ચરખો. કોઈ એમ કીધું બોલે એ બીજો નથી, છે પરિબ્રહ્મ પરમાત્મા પોતે. બોલે એ બીજો નથી, પણ પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન પોતે છે. અજ્ઞાની જગત આંધળું, એને અળગા થઈને ગોતે. તો દરેક મહાપુરુષે કોઈ ને કોઈ પ્રકારે આપણી અંદર આપણો આત્મા એ જ પરિબ્રહ્મ પરમાત્માનો અખંડાનંદ સ્વરૂપ છે. એ વાત કરી છે ને એને તો આપણા મહાપુરુષોએ તો પ્રગટપણે વાત કરી છે. એ ભજનો આપણે ગાઈ છીએ. આ ભજનમાંથી એકાદ ભજન કે એકાદ સાખી ગળે ઉતરી જાય એટલે આપણો ભોગ ભરાઈ જાય છે, મનનો ભટકાર મટી જાય છે. તો ખાઓ પીવો, હરો ફરો, મોજ શોખ કરો. કોઈ વસ્તુની મનાઈ નથી. રાજા મહારાજા ભક્તિ કરીને કેટલા સુખ ભોગવાય છે. પણ શરત એક છે કે સામે કોઈ તત્વવેત્તા બ્રહ્મનિષ્ઠની ક્ષોત્રી સદગુરુ મળવા જોઈએ. મળ્યા પછી સદગુરુનો તો ભાવ હોય તારવાનો જ, પણ એની સામે સદગુરુમાં પરમાત્મા ભગવાન ભાવ થાય એટલા ભાવથી એને સેવવી તો ભગવાન ક્યાંય ખોવાઈ નથી ગયો કે ન મળી શકે. બે શેડા સદગુરુ ને આપણે, બે શેડા ગરમ હોય એટલે બેમાં ધગધગતો ઉકળતો ભાવ પ્રેમ હોય તો હાંધો મળી જાય છે. લોઢાના બે કટકાને ભેગા કરવા હોય તો એક ધગધગતો હોય ને એક ઠરેલો હોય ને અથડા ગમે એટલા મારો હાંધો ન મળે. બે ધગધગતા હોય તો હાંધો મળીને એક થઈ જાય છે. એમ સદગુરુને આપણો બેયનો હરખો ભાવ તો ઓટોમેટિક મેળાએ આત્મ સ્વરૂપની પ્રતીતિ થાય. આ ભજન કરીને અનંત અપાર મહાપુરુષો કર્યા થયા છે. અને એ ભજન કરે એની જગતમાં બલિહારીને એના જીવનને ધન્યવાદ છે. બોલો સતગુરુ દેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સત